નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે જે શિક્ષણ સહાયકની ભરતી પ્રોસેસ ચાલી રહી છે એની અંતર્ગત બોર્ડ દ્વારા તમામ ઉમેદવારોને પોતાની જે ઓફિશિયલ પોર્ટલ છે એના ઉપરથી 3 દિવસના સમયની અંદર પોતાનું અરજીપત્રક અને ફીની રિસિપ્ટ ડાઉનલોડ કરી લેવાની સૂચના અપાઈ છે। જેને ભૂલ છે એને ભૂલ સુધારવાની સૂચના અપાઈ છે। વિડ્રોલ થઈ ગયા છે ફરી જે લોકોએ વિડ્રોલ કરેલા છે એને ફરી વખત ફોર્મ ભરવા માટેનો ચાન્સ આપવામાં આવેલો છે। તો મિત્રો, કઈ રીતનું તમારું અરજીપત્રક છે તમારે ડાઉનલોડ કરવાનું છે, કઈ રીતે ફીની રિસિપ્ટ ડાઉનલોડ કરવાની છે, ઘણા ખરા લોકોને થોડી ઘણી ભૂલ આવી રહી છે, તો એ બાબત ઘણી ખરી બાબતે ડિટેલમાં આજે ચર્ચા કરીશું। આ વિડીયો જોયા પછી જ તમે તમારું અરજીપત્રક જે છે 9-10 હોય કે 11-12 એની અંદર તમે ડાઉનલોડ કરશો। તો સૌપ્રથમ તમને ખ્યાલ છે કે ઓફિશિયલ પોર્ટલ કયું છે। ગૂગલની અંદર તમે જે કંઈ બ્રાઉઝર ઉપયોગ કરતા હોય એની અંદર www.gserc.in લખવાનું રહેશે। એમાં નીચે તમે જોઈ શકો છો એ મુજબની ઓફિશિયલ વેબસાઇટ આવશે। એ વેબસાઇટ ઉપર તમે જેવી ક્લિક કરશો એટલે આ મુજબનું એક વેબ પેજ ઓપન થશે, જેની અંદર પ્રિન્સિપલની રિક્વાયરમેન્ટ, ઓલ ટીચર, હાયર સેકન્ડરી ગવર્મેન્ટ, હાયર સેકન્ડરી ગ્રાન્ટેડ, સેકન્ડરી ગવર્મેન્ટ અને સેકન્ડરી ગ્રાન્ટેડ। અહીંયા તમારે જે ઉમેદવારોએ 11-12 અને 9-10 બંનેમાં ફોર્મ ભરેલા છે એ લોકોએ 4-4ની અંદર સરકારીમાં બંનેમાં અને ગ્રાન્ટેડમાં બંનેમાં એ રીતના પ્રોસેસ સેમ ટુ સેમ બધામાં કરવાની રહેશે। અહીંયા આપણે ઉદાહરણ તરીકે ફક્ત ને ફક્ત કોઈ એકનું અહીંયા સ્ક્રીનશોટ પાડીને મૂકેલું છે ઓપન કરીને કે કઈ રીતનું તમારે કરવાનું રહેશે। તો અહીંયા આપણે સેકન્ડરી ગવર્મેન્ટનું જોઈએ તો કોઈ પણ એક ઉપર તમે ક્લિક કરશો એટલે સેકન્ડરી ગવર્મેન્ટ ઉપર જેવી ક્લિક કરશો એટલે આ રીતનું ઓપન થશે। તો અહીંયા મિત્રો, અહીંયા 12 તમે સેકન્ડરી ગવર્મેન્ટમાં ક્લિક કરી હતી તો અહીંયા પણ એપ્લાય ફોર સેકન્ડરી ગવર્મેન્ટ, અહીંયા તમે નીચે છેલ્લેથી 4 ઓપ્શન છે એમાં પહેલા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે, એપ્લાય ફોર સેકન્ડરી ગવર્મેન્ટ। જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ટાટ નંબર, ડેટ ઓફ બર્થ, પાસવર્ડ, જ્યારે તમે ફોર્મ ભર્યું હતું ત્યારે તમે એક પાસવર્ડ સેટ કરેલો હશે, ટાટ નંબર। મિત્રો, ઘણા ઉમેદવારોને આ એક પણ ભૂલ થતી હોય છે। માર્કશીટની અંદર 2 અલગ પ્રકારના નંબર આપેલા છે। એક છે માર્કશીટ નંબર, ટાટની જે માર્કશીટ હોય છે એ માર્કશીટનો નંબર છે। અહીંયા ટાટ નંબરની અંદર તમારે તમારી જે ટાટનો સીટ નંબર છે એ નાખવાનો રહેશે, સીટ નંબર નાખી દેવાનો રહેશે, ડેટ ઓફ બર્થ તમારી નાખી દેવાની રહેશે અને પાસવર્ડ તમે જે સેટ કરેલો છે એ નાખી દેવાનો રહેશે। નીચે જે કેપ્ચા છે એ નીચેના બોક્સની અંદર ટાઈપ કરશો અને લોગિન ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તમારું જે ફોર્મ હશે એપ્લિકેશન ફોર્મ એનું આ રીતનું શો થશે। એપ્લિકેશન ફોર્મ, પે ફીસ, પેમેન્ટ હિસ્ટ્રી, પ્રિન્ટ એપ્લિકેશન અને વિડ્રોલ એપ્લિકેશન। તો મિત્રો, જે ઉમેદવારોને ભૂલ છે અથવા વિડ્રોલ થઈ ગયેલી છે તો એમને એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે અને નવેસરથી ફોર્મ ભરવાનું રહેશે। પણ ઘણા ખરાને એવું લખેલું આવશે કે તમે ઓલરેડી રજીસ્ટર છો, સુધારો કરવો હોય તો તમારે શું કરવું પડશે મિત્રો? તો પહેલાં ફોર્મ વિડ્રોલ કરવું પડશે અને ફરી વખત એપ્લાય કરવું પડશે। એટલે ખાસ જે ઉમેદવારોને ભૂલ છે, સુધારા વધારા કરવાના છે, ખાસ ધ્યાન આપે। પહેલાં વિડ્રોલ કરવાનું રહેશે અને ફરીથી એપ્લિકેશન ફોર્મ ફિલ કરવાનું રહેશે। જે લોકોએ કાંઈ પણ સુધારા નથી કરવાના, સીધું 4થા નંબરનો જે ઓપ્શન છે પ્રિન્ટ એપ્લિકેશન એના ઉપર ક્લિક કરવાનું રહેશે। પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારી PDF જે છે એપ્લિકેશન ફોર્મની ડાઉનલોડ થઈ જશે। બીજું, ફીની રિસિપ્ટ માટે કઈ રીતનું કરવાનું? તો ફીની રિસિપ્ટ માટે તમારે જે ત્રીજો ઓપ્શન છે પેમેન્ટ હિસ્ટ્રી ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે આ રીતનું નીચે લખેલું આવશે, વેબ પેજ ઓપન થશે જેમાં છેલ્લે લખેલું હશે અમાઉન્ટ 150, પેમેન્ટ સ્ટેટસ સક્સેસ અને ડાઉનલોડ, જે ગ્રીન કલરનો જે ઓપ્શન છે એના ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારું જે છે ફીની રિસિપ્ટ એ ડાઉનલોડ થઈ જશે। તો મિત્રો, આ રીતનું તમારે 4-4ની અંદર ધોરણ 9-10 સરકારી ગ્રાન્ટેડ, ધોરણ 11-12 સરકારી ગ્રાન્ટેડ એ રીતનું ફોર્મ તમે ભરેલું હોય તો એ રીતનું કરવાનું રહેશે। અહીંયા મિત્રો, ઘણા ઉમેદવારોને એક ક્વેરી આવતી હોય છે, અત્યારે પણ ઘણા ઉમેદવારોને આવે છે કે જ્યારે કોઈ પણ એક ઉપર ઓપ્શન ઉપર ક્લિક કરે છે ત્યારે સરકારી ગ્રાન્ટેડ ઉપર ઉદાહરણ તરીકે ક્લિક કર્યું તો કમિંગ સૂન આ રીતના ઓપ્શન આવે છે, જેથી તે આગળ જઈ શકતા નથી। તો મિત્રો, આ રીતની પ્રોબ્લેમ આવે તો શું કરવું? તો મિત્રો, આ તમારી ભૂલના કારણે પ્રોબ્લેમ આવે છે। શું ભૂલ થઈ રહી છે ઉમેદવારોને? તો અહીંયા ખાસ સમજો। ઉદાહરણ તરીકે જ્યારે તમે 12થી જાઓ છો વેબ પેજની અંદર તો તમે ધારો કે 12 પહેલાં સિલેક્ટ કર્યું હાયર સેકન્ડરી ગવર્મેન્ટ, અહીંયા તમે 12 સિલેક્ટ કર્યું હાયર સેકન્ડરી ગવર્મેન્ટ, પછી વેબ પેજ ઓપન થાય છે અને આ રીતની ખુલે છે। તો મિત્રો, અહીંયા પણ તમારે ફરજિયાત હાયર સેકન્ડરી ગવર્મેન્ટ 12 તમે જે ક્લિક કર્યું હતું એ જ અહીંયા હાયર સેકન્ડરી ગવર્મેન્ટ ખોલવાનું રહેશે। ઘણા ઉમેદવારો 12 હાયર સેકન્ડરી ગવર્મેન્ટ ખોલીને અહીંયા ગ્રાન્ટેડ સિલેક્ટ કરતા હોય છે। ટૂંકમાં
એકનું કામ પતી જાય, ધારો કે 11-12 સરકારીનું કામ તમારે ફોર્મ ડાઉનલોડ કરવાનું પતી ગયું, તો બધી લિંક જે છે એ ક્લોઝ કરી નાખો. નવેસરથી 11-12 ગવર્મેન્ટનું કરવાનું હોય તો બંનેમાં 11-12 ગવર્મેન્ટ ક્લિક કરીને જ આગળ વધવાનું. તો આ રીતનું જે કમિંગ સૂનનો જે ઇસ્યુ આવી રહ્યો છે એ નહીં આવે. ટૂંકમાં આ બંને જગ્યાએ 12 તમે જો 9-10 ગવર્મેન્ટ સિલેક્ટ કર્યું હોય તો અહીંયા પણ 9-10 ગવર્મેન્ટ સિલેક્ટ કરવાનું, 12 તમે 9-10 ગ્રાન્ટેડ સિલેક્ટ કર્યું હોય તો અહીંયા પણ 9-10 ગ્રાન્ટેડ કરીને આગળ વધશો એટલે કમિંગ સૂનનો ઓપ્શન નહીં આવે. બીજું મિત્રો, શું ચેન્જીસ આવશે જ્યારે તમે અરજીપત્રક અને જે ફીની રિસિપ્ટ છે એ ડાઉનલોડ કરશો તો ફીની રિસિપ્ટ અગાઉ તમે જ્યારે ફોર્મ ભરતી વખતે ડાઉનલોડ થઈ હતી સેમ ટુ સેમ એ પ્રકારની ડાઉનલોડ થશે. ખાસ જોઈ લેવાનું, કંઈ સુધારા વધારા થયા નથી. અને ખાસ તારીખ પણ જે તે સમયે ફી ભરી હતી ત્યારની જ આવશે. ખાસ અરજીપત્રક છે તમે એની અંદર નીચેની જગ્યાએ તમારી આજની તારીખ, ડાઉનલોડ જે તારીખે કરો છો એ તારીખની ડેટ લખેલી આવશે. ટૂંકમાં આ વસ્તુ ખાસ ધ્યાને લેવાની રહેશે. આ ઉપરાંત તમને કોઈ પણ ઇસ્યુ આવતા હોય તો કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો. તો સ્પેશિયલથી એનો બીજો વિડીયો આપણે ચોક્કસથી મૂકશું કે જે ભૂલ આવી રહી છે એનો સોર્ટ આઉટ કઈ રીતે કરવું. આવી કોઈ પણ શિક્ષણ વિભાગને લગતી અપડેટ માટે આપણે ચેનલ એસ્કેપને સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.